બેંક્સ માટે ગૌરાંગજી અવારનવાર આમ તો કરીએ છીએ ચર્ચા આપણે, કોઈ ખાસ એવી રાહત જે છે નિફ્ટી બેંકના સેન્સથી પણ જુઓ તો કે પ્રાઇવેટ PSU બેંકથી જુઓ, અત્યારે કોટક મહિન્દ્રા બેંક એક મજબૂત છે, બાકી બધી બાજુ આપણને એક ઘટાડો. તો અવારનવાર BFSI માટે પણ ચર્ચા કરીએ છીએ, તમે પણ જણાવ્યું છે કે પોર્ટફોલિયોમાં ઘણું મહત્ત્વની જે છે એક સ્પેસ હોવી જોઈએ, પરંતુ હવે કઈ રીતે સલાહ આપશો કે બેંક્સ પાસેથી અપેક્ષા કઈ રીતે રાખવી જોઈએ? તો એક અનુમાન એવું બી છે બજેટને લઈને કે જે થોડી ઘણી તકલીફ બેન્કિંગ અને NBFCsને થયેલી બીજા ત્રૈમાસિકના પરિણામમાં એ હતી માઇક્રો ફાઇનાન્સ MFI સેગમેન્ટમાં જે રીતના અમુક કારણોને લઈને ગ્રોસ નેટ NPAમાં જે યોગદાન હતું એ MFI સેગમેન્ટ તરફથી થોડું ઘણું વધારે હતું. અનુમાન એવું છે કે કદાચ બજેટમાં આ MFI સેગમેન્ટ માટે થોડી ઘણી રાહત અથવા તો નીતિઓમાં બદલાવ કરે. બીજા ત્રૈમાસિક બાદ ચાંદની અમુક બેંકોમાં જ્યાં આગળ બેલેન્સ શીટમાં MFI સેગમેન્ટને લઈને ઘણી બધી ચિંતાઓ હતી. મેનેજમેન્ટે એવી બી ટિપ્પણી કરેલી કે ત્રીજા ત્રૈમાસિકમાં ધીરે ધીરે સુધાર, ચોથામાં સુધારની ગતિ વધશે અને નવા નાણાકીય વર્ષમાં એટલે કે 1 એપ્રિલ 2025માં સુધાર બહુ જ મોટા પાયે થતો દેખાશે. હવે પરિણામો પર નિર્ભર રહેશે કે આંકડાઓ શું આપણને પરિસ્થિતિની બતાવે છે અને શું દ્રશ્ય બતાવે છે. લોન બુક ગ્રોથને લઈને તો ચિંતા છે નહીં, ખાલી એક MFI સેગમેન્ટને લઈને થોડી ઘણી બધી ચિંતા છે અને એક થોડી ઘણી ચિંતા ડિપોઝિટ મોબિલાઇઝેશનને લઈને પણ હતી, પણ એ લાંબા ગાળાની ચિંતા નથી, ટૂંકા મધ્યમ ગાળા માટે થોડી ઘણી ચિંતા છે. અને બીજા ત્રૈમાસિકમાં ચાંદની એ બી તમે જુઓ તો સરકારી બેંકોના પરિણામ ઘણા સારા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, PNB, કેનરા બેંક જેવી, ઇન્ડિયન બેંક જેવી બેંક છે. તો અનુમાન છે કે બીજા ત્રૈમાસિકની તુલનામાં થોડા ઘણા પરિણામ સારા આવે એવું અનુમાન છે. હવે આંકડાઓ શું કહે છે એ વાત અલગ છે, પણ પાયાના મતે સરકારી બેંકોમાં, નિજી ક્ષેત્રની બેંકોમાં અને મજબૂત NBFCsમાં ખરીદારીની ભલામણ છે. તો એક